નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર અને રમતગમત મંત્રાલય દ્વારા ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા આદિવાસી અને નક્સલી એરિયાના બાળકો અને યુવાનો અને મહિલાઓને ગુજરાતની ધરતીમાં થતા વિકાસને બતાવવા અને તેમને પણ પોતાના રાજ્યને વિકસિત કરવા માટે ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યમાંથી આવતા તમામ યુવાનો અને મહિલાઓને ગુજરાતની ધરતી પર આવકારવામાં આવ્યા હતા। સુરત ખાતે આવેલા દાદા ભગવાન મંદિર સંકુલના પવિત્ર પરિસરમાં તેઓનું સ્વાગત કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે। ખાસ કરીને આદિવાસી સમાજના વિકાસ માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે। 15મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ આ દિશામાં એક અનોખી પહેલ છે। ભારત સરકારના ગૃહ મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના સંકલનમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આદિવાસી યુવાનોનો વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે। યુવાનોમાં માહિતી અને જાગૃતિ લાવવાનો એક પ્રયાસ તરીકે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે, જે આદિવાસી યુવાનોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે, જે ખોટા માર્ગે આગળ ના વધે તે માટે આ 7 દિવસીય કાર્યક્રમમાં તેમને નેતૃત્વ પ્રશિક્ષણ, સમૂહ ચર્ચા, ટીમ બિલ્ડિંગ, ઘણી સ્પર્ધાઓ, ઐતિહાસિક સ્થળો અને વિવિધ ઔદ્યોગિક સ્થળોની મુલાકાત આપવામાં આવી હતી। નહેરુ યુવા કેન્દ્રને આશા છે કે તમે આ બધામાંથી શ્રેષ્ઠતા મેળવશો અને સરકારના પગલાંને સફળ બનાવશો। नेहरू युवा केंद्र संस्था के लिए इधर हम आए हैं और सूरत में हम बहुत जगह मतलब घूम चुके हैं जो फेमस है। और स्कूल जो अमूल जो कूल है मतलब वो फैक्ट्री है, वहीं पर भी हम घूम कर आए कल। और स्टैचू ऑफ यूनिटी में भी गए थे और नर्मदा नदी को भी देख कर आए हम, जो कि आशा लेकर आए थे उड़ीसा से ये सब कुछ देखने के लिए। और अभी हमें मतलब यह दिखाने के लिए लेकर आए हैं कि साड़ी कैसे बनता है। और हम बहुत खुश हैं और बहुत आशा रखते हैं कि मतलब ना और जो फेमस चीज़ है हम देख सके। आज का जो कार्यक्रम है इसमें 15वां आदिवासी युवा आदान प्रदान कार्यक्रम का हम लोग आयोजन कर रहे हैं सूरत के अंदर, जिसमें 4 राज्यों से, जिसमें उड़ीसा, झारखंड, आंध्र प्रदेश और तेलंगाना, उसमें से 220 जो युवा साथी हैं हमारे वो इस कार्यक्रम में भाग ले रहे हैं। ये एक 7 दिन का कार्यक्रम है जो 4 जनवरी से 10 जनवरी 2024 तक हम लोग दादा भगवान मंदिर कामरेज में आयोजित कर रहे हैं। इस कार्यक्रम का जो आयोजन है, संपूर्ण आयोजन वो गृह मंत्रालय भारत सरकार और युवा कार्यक्रम खेल मंत्रालय भारत सरकार के सहयोग से आयोजित किया जा रहा है। નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા યુવાનોના વિકાસ અને સશક્તિકરણ માટે દેશના તમામ જિલ્લાઓમાં આયોજિત એક કાર્યક્રમ છે। તે ગ્રામીણ યુવાનોને સ્થાનિક સ્તરે સામેલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે। દેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નિર્માણ પ્રવૃત્તિઓ યુવાનોને રાષ્ટ્રીય મંચ પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2023ના રોજ વેબ પોર્ટલ માય ભારત એટલે કે માય યંગ ઇન્ડિયા લોન્ચ કર્યું છે। આ પોર્ટલ અભૂતપૂર્વ હતું, કારણ કે યુવાનો ઉપરાંત તે દેશની સરકારી અને બિનસરકારી સંસ્થાઓને પણ આમાં જોડાઈ હતી।